મિત્રો લઈને આવે છે આજે 2018 કંડક્ટર એક્ઝામ પેપર સોલ્યુશન સચોટ એપિસોડ 7માં MCQ સિરીઝમાં આ આપણી યુટ્યુબ ચેનલ છે G9 એકેડેમી. તો જોડાઈ જજો અને PDF માટે ટેલિગ્રામમાં જોડાઈ જજો. આપણે લિંક ટેલિગ્રામ યુટ્યુબ પર મૂકેલી જ છે. ચલો આગળ વધીએ. આ આપણા એપિસોડ 1 લેક્ચર લેવાઈ ગયેલા છે. એપિસોડ 2, એપિસોડ 3, 4 એપિસોડ. આ એપિસોડ 5મો છે અને આ છઠ્ઠું કાલે લેવાઈ ગયું છે. આ 2021નું પેપર સોલ્યુશન કરાવેલ છે આપણે એપિસોડ 6માં. તો ચોક્કસ જોઈ લેવું અને આ ટેલિગ્રામનો QR કોડ સ્કેન કરીને જોડાઈ શકો છો. અને આ જે QR કોડ છે તે યુટ્યુબનો છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 1. આ 2018નું પેપર છે. પ્રશ્ન નંબર 1. ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી છે? ઓપ્શન A 2010, ઓપ્શન B વર્ષ 2011, ઓપ્શન C 2012, ઓપ્શન D 2013. તો પ્રશ્ન નંબર 1માં જવાબ આવશે મિત્રો C 2012માં કંડક્ટરની ભરતી શરૂ કરવામાં આવી, મહિલા કંડક્ટર. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 2. એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? ઓપ્શન A કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ કેરેજ, ઓપ્શન B ગુડ્સ કેરેજ, ઓપ્શન C સ્ટેજ કેરેજ, ઓપ્શન D ટુરિસ્ટ કેરેજ. તો પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ છે મિત્રો આપણો C સ્ટેજ કેરેજ. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 3. એસટી નિગમની બસોમાં સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે? ઓપ્શન A સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે, ઓપ્શન B ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ માટે, ઓપ્શન C વિકલાંગો માટે, ઓપ્શન D સ્ત્રીઓ માટે. તો પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ છે આપણો મિત્રો D 6, 7, 8, 9 અને 10 સીટ સ્ત્રીઓ માટે અનામત છે. મને જણાવજો મિત્રો કોમેન્ટમાં સ્વતંત્ર સેનાનીઓ માટે કઈ સીટ અનામત રાખવામાં આવે છે તથા ધારાસભ્યશ્રીઓ માટે કઈ અનામત રાખવામાં આવે છે અને વિકલાંગો માટે કઈ સીટ અનામત રાખવામાં આવે છે જે મને કોમેન્ટમાં જણાવજો અહીં લેક્ચર પૂરો થયા પછી. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 5. એસટી નિગમની બસોમાં શાળા મહાશાળામાં ભણતા વિદ્યાર્થીઓની નિયત બસ ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? ઓપ્શન A 25%, ઓપ્શન B 82.5%, ઓપ્શન C 50%, ઓપ્શન D 17.5%. તો પ્રશ્ન નંબર 4માં સાચો જવાબ છે મિત્રો આપણો B 82.5% રાહત આપવામાં આવી છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 5. લર્નિંગ લાયસન્સ કેટલા સમય સુધી અમલમાં રહે છે? ઓપ્શન A 6 મહિના, ઓપ્શન B 12 મહિના, ઓપ્શન C 5 મહિના, ઓપ્શન D 8 મહિના. પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ છે મિત્રો આપણો એ 6 મહિના સુધી અમલમાં રહે છે. જો 6 મહિના પછી તમારું લાયસન્સ એક્સપાયર થઈ જાય તો તમારે ફરીથી લાયસન્સ લર્નિંગ લાયસન્સ માટે એપ્લાય કરવું પડે છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 6. મોટર વાહન ધારા મુજબ કંડક્ટર માટેના લાયસન્સ માટે લઘુત્તમ મર્યાદા કેટલી છે? ઓપ્શન A 20 વર્ષ, ઓપ્શન B 18 વર્ષ, ઓપ્શન C 22 વર્ષ, ઓપ્શન D 16 વર્ષ. તો પ્રશ્ન નંબર 6માં સાચો જવાબ છે મિત્રો આપણો B 18 વર્ષ. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 7. હા મિત્રો રદ થયેલ છે પ્રશ્ન. આગળ વધીશું. પ્રશ્ન નંબર 8. ટ્રાન્સપોર્ટ વાહન સિવાયનું મોટર વાહન ચલાવવા વ્યક્તિની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? ટ્રાન્સપોર્ટ વાહન મિત્રો વાત કરી છે. ઓપ્શન A 20 વર્ષ, ઓપ્શન B 18 વર્ષ, ઓપ્શન C 21 વર્ષ, ઓપ્શન D 19 વર્ષ. તો પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ છે મિત્રો આપણો 8માં C 21 વર્ષ. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 9. મિત્રો પ્રશ્ન નંબર 8માં આપણો સાચો જવાબ થશે A ઓપ્શન A 8-20 વર્ષ. કન્ફર્મ 20 વર્ષ થશે જવાબ સાચો. ઓપ્શન C 21 નહીં આવે. ઓપ્શન C ઓપ્શન A 20 વર્ષ સાચો જવાબ છે. ઓપ્શન A 20 વર્ષ લઘુત્તમ વયમર્યાદા 20 વર્ષ છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 9.
મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરવામાં આવે છે? ઓપ્શન ડી કલમ 177, ઓપ્શન બી કલમ 179, ઓપ્શન સી કલમ 178, ઓપ્શન ડી કલમ 180. તો પ્રશ્ન નંબર સાચો જવાબ છે સી કલમ 178. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 10. જો વાહન ચાલક ભયજનક ગતિએ વાહન હંકારતો હોય તો મોટર વાહન ધારાને કઈ કલમ હેઠળ દંડ કરવામાં આવે છે? ઓપ્શન ડી કલમ 183, ઓપ્શન ડી કલમ 184, ઓપ્શન સી કલમ 185, ઓપ્શન ડી કલમ 186. પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ છે આપણો બી કલમ 184. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 11. ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજ હોવા જોઈએ? ઓપ્શન એ પરમિટ, ઓપ્શન બી લાયસન્સ બેજ, ઓપ્શન સી રજિસ્ટ્રેશન સર્ટી, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 11માં સાચો જવાબ છે આપણો બી જે લાયસન્સ બેજ કંડક્ટર પાસે હોવું જોઈએ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 12. એસટી નિગમના કંડક્ટરે પોતાના બેજ ક્યાં લગાવવાનું હોય છે? ઓપ્શન એ કેશબેક ઉપર, ઓપ્શન બી ખિસ્સા ઉપર, ઓપ્શન સી શર્ટ પર ડાબી બાજુના ખિસ્સા પર, ઓપ્શન ડી શર્ટ ઉપર જમણી બાજુના ખિસ્સા ઉપર. પ્રશ્ન નંબર 12માં સાચો જવાબ થશે આપણો સી ડાબી બાજુ ખિસ્સા પર. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 13. મિત્રો ગણતરીના દાખલા આવી ગયા છે મેથ્સના. પ્રશ્ન નંબર 13 જોઈશું. નિગમની બસોમાં લગેજ ગણતરીનો સ્લેબ 20 કિલોગ્રામનો છે. તે સ્લેબ એક દીઠ સ્ટેજનું ભાડું 30 પૈસા રહે છે. સ્ટેજ 6 કિલોમીટરનું રહેશે. લગેજ રકમની ગણતરી આગળના સ્લેબમાં આગળના રૂપિયામાં રાઉન્ડ ફિગરમાં લેવાની છે. 25 કિલોગ્રામ લગેજ એક મુસાફર માટે ફ્રી રહે છે. લગેજની ગણતરી દીઠ મુસાફર દીઠ રહેશે. આ પ્રશ્ન આવ્યો છે મિત્રો નીચેવાળો. 8 સ્ટેજના 40 કિલોગ્રામ લગેજ માટે એક મુસાફરે ચૂકવવાનું થતું લગેજનું ભાડું. આપણે શું શોધવાનું લગેજનું ભાડું? તો આપણે ગણતરી કરીશું મિત્રો. તો લગેજ ચાર્જ બરાબર સ્લેબ કેટલા આપે છે, પછી સ્ટેજ કેટલાની સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું. આપણો મિત્રો સ્લેબ એક ગણાશે. સ્લેબ દીઠ એક સ્લેબ ગણવાનો છે. એક સ્લેબ પછી સ્ટેજ કેટલા આપ્યા છે મિત્રો આપણને? આ સ્ટેજ અને ભાડું. સ્ટેજ દીઠ ભાડું આપણને આપે છે 30 પૈસા, એટલે આપણે 0.30 રૂપિયા ગણીશું. જો તમે મિત્રો આની ગણતરી કરશો તો સાચો જવાબ થશે 2.40 રૂપિયા, જે આપણે ઓવર લઈ લઈશું એટલે 3 રૂપિયા આપણું ભાડું થશે. તો આપણો પ્રશ્ન 13માં સાચો જવાબ થશે સી 3 રૂપિયા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 14. 24 સ્ટેજની મુસાફરી કરી રહેલ એક મુસાફર પાસે 75 કિલોગ્રામ લગેજ છે તો કંડક્ટરે કેટલા રૂપિયાની લગેજ ટિકિટ આપવાની રહેશે? ઓપ્શન એ 18 રૂપિયા, ઓપ્શન બી 22 રૂપિયા, ઓપ્શન સી 19 રૂપિયા, ઓપ્શન ડી 17 રૂપિયા. મિત્રો આની પણ ગણતરી કરી લઈશું આપણે. આપણે લગેજ ચાર્જ ગણવાનો છે, લગેજ ટિકિટ. તો સૂત્ર મૂકીશું આપણે. લગેજ ચાર્જ બરાબર સ્લેબ, જે પાછળ જોયું હતું એ જ સૂત્ર, સ્ટેજ અને સ્ટેજ દીઠ ભાડું. તો આપણને સ્લેબ 24 સ્ટેજ આપે છે મિત્રો. તો આપણને 75 કિલોગ્રામ હોય તો 3 સ્લેબ લાગે અને 24 સ્ટેજ મુસાફરી કરી છે અને તેનું ભાડું મિત્રો આપ્યું નથી. તો પહેલા આપણે ચોવીસ સ્ટેજ મુસાફરી કરેલ મુસાફરી 75 કિલો લગેજ છે તો કેટલા રૂપિયા લગેજ ભાડું આપણને ટિકિટ રહી છે? મિત્રો આ રકમમાં થોડી મિસ્ટેક થયેલ છે. જે તમે સ્ટેજ ભાડું આપેલ છે આ રકમમાં ટાઈપિંગ થોડી મિસ્ટેક થયેલ છે. ભાડું આપેલ છે આપણે 0.30 રૂપિયા, એટલે કે 30 પૈસા, જે આપણે આગળના દાખલામાં જોયું છે. જે 0.30 રૂપિયા એટલે 30 પૈસા આપ્યું હતું, જે અહીંયા મૂકીશું. તો ચલો તો આની ગણતરી કરશો તો મિત્રો સાચો જવાબ થશે 21.6.
એટલે કે 22 રૂપિયા. આનો સાચો જવાબ થશે આપણો બી, 22 રૂપિયા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 15. એસટી નિગમની બસોમાં 6 કિલોમીટરનું એક સ્ટેજ તથા 3 કિલોમીટરનું સબસ્ટેજ ભાડાપત્ર ગણતરીમાં આવેલ છે. 6 કિલોમીટર હોય તો એક સ્ટેજ લાગે અને 3 કિલોમીટર હોય તો સબસ્ટેજ લાગે. લોકલ સર્વિસમાં 10 સ્ટેજ સુધી સબસ્ટેજ અમલી રહેશે. ભાડાની ગણતરી આગળના 1 રૂપિયાના રાઉન્ડમાં ગણવાની રહેશે. 5 થી 12 વર્ષ સુધીના મુસાફરોને અડધી ટિકિટ તથા 12 વર્ષથી ઉપરનારને આખી ટિકિટ આપવાની રહે છે. 5 વર્ષથી નીચેના ફ્રી મુસાફરી કરી શકે છે. દરેક ભાડાના દાખલામાં કૌંસમાં સ્ટેજનો દર દર્શાવેલ છે. 4 સ્ટેજની લોકલ સર્વિસનું ભાડું કેટલું થાય? સ્ટેજ દીઠ ભાડું આપણે છે 4.85. તો ઓપ્શન જોઈશું. ઓપ્શન એ 21 રૂપિયા, ઓપ્શન બી 19 રૂપિયા, ઓપ્શન સી 20 રૂપિયા, ઓપ્શન ડી 18 રૂપિયા. તો સાઈડમાં આપણે મિત્રો દાખલો ગણી દઈશું. મુસાફરી ભાડું ગણવા છે. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. તો મુસાફર સંખ્યા આપણી છે 1 અને સ્ટેજ 4 સ્ટેજ આપ્યા છે અને ભાડું આપ્યું છે 4.85. તો આનો ગુણાકાર કરશો મિત્રો તો 19.4 રૂપિયા આવશે. પરંતુ રકમમાં 19.4 ન હતી, આપણે ડાયરેક્ટ 20 રૂપિયા ગણીશું. કેટલા? 20 રૂપિયા. બરાબર છે મિત્રો. તો આપણો ઓપ્શન 15માં સી જવાબ 20 રૂપિયા થશે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 16. 7.5 સ્ટેજની લોકલ સર્વિસમાં 2 આખી ટિકિટવાળા તથા 2 અડધી ટિકિટવાળા મુસાફરોનું ગ્રુપ છે. કુલ કેટલા રૂપિયાની ટિકિટો આપવી પડશે? સ્ટેજ દીઠ ભાડું 1.50 છે. તો ઓપ્શન જોઈશું. ઓપ્શન 36 રૂપિયા, ઓપ્શન બી 32 રૂપિયા, ઓપ્શન સી 35 રૂપિયા, ઓપ્શન ડી 34 રૂપિયા. તો મિત્રો સાઈડમાં ગણતરી કરી દઈએ આપણે. તો પહેલા મુસાફરોની સંખ્યા શોધીએ આપણે. મુસાફરોની સંખ્યા બરાબર 2 આખી ટિકિટ અને 2 અડધી. જો મિત્રો 2 આખી ટિકિટ હોય તો 2ની 1 ગણાશે અને જો અડધી હોય તો બંનેની અડધી એટલે 0.5 વત્તા 0.5 ગણાશે. તો આપણે મુસાફરોની ટિકિટ કેટલી છે? થશે 3. જો હવે મુસાફર ભાડું. તો મુસાફર ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. તો આપણે મુસાફરોની સંખ્યા શોધી 3 અને આપણને સ્ટેજ 7.5 સ્ટેજ આપ્યા છે અને સ્ટેજ દીઠ ભાડું આપ્યું છે આપણે 1.5. જો મિત્રો આની તમે ગણતરી કરશો તો સાચો જવાબ થશે આપણો 34 રૂપિયા. ક્લિયર છે મિત્રો? પ્રશ્ન 16માં સાચો જવાબ થશે ડી. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 17. 18 સ્ટેજની મુસાફરીમાં એક મુસાફર ભાઈ માટે ભાડાનો દર 3.30 સ્ટેજ દીઠ હોય તો કુલ કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? તો ઓપ્શન એ 58 રૂપિયા, ઓપ્શન બી 61 રૂપિયા, ઓપ્શન સી 59 રૂપિયા, ઓપ્શન ડી 60 રૂપિયા. તો આનો મિત્રો સાઈડમાં દાખલો ગણી દઈશું. મુસાફરી ભાડું કેટલા રૂપિયા શોધવાનું છે. મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજ. આગળના દાખલામાં કર્યું હતું એ રીતના જ મિત્રો કરીશું. તો મુસાફરોની સંખ્યા આપી છે એક મુસાફર છે, પછી 18 સ્ટેજ મુસાફર કરે છે અને 3 પોઈન્ટ સ્ટેજ દીઠ ભાડું છે. ચલો તો મિત્રો તમે ગણશો 18 તારીખ 54 અને બીજા 5 ગણાશે એટલે 18 તારીખ 54 5 ગણાશે એટલે 59.4 રૂપિયા થશે. તો રકમમાં 59.4 નથી મિત્રો, આપણે ઓવરઓલ 60 રૂપિયા ગણીશું. તો પ્રશ્ન નંબર 17માં સાચો જવાબ થશે આપણો ડી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 18. 180 કિલોમીટરની મુસાફરી માટે દર 1.20 રૂપિયા સ્ટેજ દીઠ હોય તો મુસાફર માટે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડે? ઓપ્શન એ 36 રૂપિયા, ઓપ્શન બી 35 રૂપિયા, ઓપ્શન સી 32 રૂપિયા, ઓપ્શન ડી 34 રૂપિયા. તો મિત્રો
આગળના દાખલાની જેમ ગણતરી કરી દઈએ. તો 6 કિલોમીટર મિત્રો એક સ્ટેજ ગણાય, બરાબર છે, અને 180 કિલોમીટર આપ્યા છે આપણને, તો કેટલા સ્ટેજ થાય? તો આપણે અહીંયા કરી દઈશું 180 ભાગ્યા 6, તો આપણા સ્ટેજ થશે 30 સ્ટેજ મુસાફરી કરશે. ક્લિયર છે મિત્રો? આપણે સ્ટેજ શોધ્યા. હવે મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજ ગુણ્યા ભાડું. આપણે સંખ્યા મુસાફરોની 1 છે, 1 લઈશું. પછી સ્ટેજ આપણે શોધ્યા 30 સ્ટેજ અને ગુણ્યા ભાડું 1.20 રૂપિયા. તો તમે ગણતરી કરશો તો મિત્રો 36 રૂપિયા આપણો જવાબ થશે. ક્લિયર છે મિત્રો? ઓપ્શન એ 36 રૂપિયા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 19 પ્રાથમિક સારવારના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે. પ્રાથમિક ચિકિત્સાના નિયમો ABCમાં પૈકી બી નો અર્થ શું થાય? ઓપ્શન એ બોન્ડિંગ, ઓપ્શન બી બ્લીડિંગ, ઓપ્શન સી બ્રીથિંગ, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો પ્રશ્ન નંબર 19માં સાચો જવાબ થશે આપણો સી બ્રીથિંગ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 20. કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે? ઓપ્શન એ ઓટો સામેલ કરો, ઓપ્શન બી ઓટો કરેક્ટ, ઓપ્શન સી ઓટો ઇન્સ્ટન્ટ, ઓપ્શન ડી ઓટો ચેક. પ્રશ્ન નંબર 20માં સાચો જવાબ થશે આપણો બી ઓટો કરેક્ટ. આપણે જોયું મિત્રો મોબાઈલમાં ટાઈપિંગ કરતી વખતે ઓટો કરેક્ટનો ઓપ્શન પણ આવી છે, જે સ્પેલિંગમાં થતી ભૂલો હોય તો તે સુધારી દે છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 21. વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સી, ઓપ્શન ડી HTML, ઓપ્શન બી બેઝિક, ઓપ્શન ડી પ્રોલોગ. મિત્રો આ બધી કોમ્પ્યુટરની લેંગ્વેજ છે. તો પ્રશ્ન નંબર 21માં સાચો જવાબ થશે આપણો બી HTML. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 22. સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઇન્સર્ટ પ્લસ ટૂલ્સ, ઓપ્શન બી ઇન્સર્ટ પ્લસ ચાર્ટ, ઓપ્શન સી વ્યૂ પ્લસ ચાર્ટ, ઓપ્શન ડી ડેટા પ્લસ ચાર્ટ. પ્રશ્ન નંબર 22માં સાચો જવાબ થશે આપણો બી ઇન્સર્ટ પ્લસ ચાર્ટ. આલેખ ઉમેરવા માટે ઇન્સર્ટ પ્લસ ચાર્ટનો ઓપ્શન ઉમેર્યા છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 23. કેલ્સીમાં બનાવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે? ઓપ્શન એ ડોટ ODS, ઓપ્શન બી ડોટ ODD, ઓપ્શન ડી ડોટ XLS, ઓપ્શન ડી ડોટ ઓબ્જેક્ટ. તો પ્રશ્ન નંબર 23માં સાચો જવાબ થશે આપણો એ ડોટ ODS. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 24. કયું તાર્કિક વિધેય નથી? આ મિત્રો ગેટના પ્રશ્નો છે, જે સામાન્ય રીતે ફિઝિક્સમાં આવતા હોય છે, જે આપણે કોમ્પ્યુટરમાં પણ એક સબ્જેક્ટ તરીકે હોય છે. તો જોઈએ ઓપ્શન એ ઓર ગેટ, ઓપ્શન બી એન્ડ ગેટ, ઓપ્શન સી નોટ ગેટ, ઓપ્શન ડી પ્રોપર. તો પ્રશ્ન 24માં સાચો જવાબ થશે આપણો ડી પ્રોપર. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 25. BMPનું પૂરું નામ શું છે? ઓપ્શન એ બીટ મેપ પિક્ચર, ઓપ્શન બી બીટ મેપ પેપર, ઓપ્શન સી બીટ મેપ પ્રોટોકોલ, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો પ્રશ્ન નંબર 25માં સાચો જવાબ થશે આપણો એ બીટ મેપ પિક્ચર. તમે મને જણાવજો મિત્રો PDFનું ફૂલ ફોર્મ અને CPUનું ફૂલ ફોર્મ કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે મિત્રો? ચલો આજના 25 પ્રશ્નો પૂરા થઈ ગયા છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 26. કયા સ્થાનાંકના સૂત્રની નકલ કરવાથી કે ખસેડવાથી તેમાં કોઈ પરિવર્તન આવતું નથી? ઓપ્શન એ નિરપેક્ષ સ્થાનાંક, ઓપ્શન બી સાપેક્ષ સ્થાનાંક, ઓપ્શન સી સંયુક્ત સ્થાનાંક, ઓપ્શન ડી આપેલ તમામ. તો પ્રશ્ન નંબર 26માં સાચો જવાબ થશે આપણો એ નિરપેક્ષ સ્થાનાંક. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 27. આ મિત્રો ટાઈપિંગ ભૂલ હોવાથી આપણે સીધો ફોટોને કોપી કરીને પેસ્ટ કરી દીધું છે સ્લાઇડમાં. ચલો આગળ વધે છે. નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? ઓપ્શન એ ઇમેજ સાર્ક, ઓપ્શન બી હાઇટ એન્ડ વિડ્થ,
ઓપ્શન સી એચ અને વી, ઓપ્શન ડી આપેલ પેલા કોઈ પણ. પ્રશ્ન નંબર 27 સાચો જવાબ થશે આપણો બી હાઇટ એન્ડ વિડ્થ, ઊંચાઈ અને પહોળાઈ. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 28 એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય? ઓપ્શન એ ઓપ્ટિકલ ડિસ્ક, ઓપ્શન બી રેમ, ઓપ્શન સી રોમ, ઓપ્શન ડી રજિસ્ટર. તો પ્રશ્ન નંબર 28 સાચો જવાબ થશે આપણો એ ઓપ્ટિકલ ડિસ્ક. તમે મિત્રો જણાવજો રેમનું ફૂલ ફોર્મ અને રોમનું ફૂલ ફોર્મ કોમેન્ટમાં. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 29 ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય? ઓપ્શન એ મોનિટર, ઓપ્શન બી પ્રિન્ટર, ઓપ્શન સી પ્રોજેક્ટર, ઓપ્શન ડી ટ્રેક બોર્ડ. પ્રશ્ન નંબર 29 સાચો જવાબ થશે આપણો મિત્રો ડી ટ્રેક બોર્ડ, જે ઇનપુટ ડિવાઇસ તરીકે સમાવેશ થાય છે. ચાલો 29 અને 30મો પ્રશ્ન હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ઓપ્શન એ ઓપરેટિંગ સિસ્ટમ, ઓપ્શન બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ઓપ્શન સી સીપીયુ, ઓપ્શન ડી એપ્લિકેશન પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 30 સાચો જવાબ થશે આપણો એ ઓપરેટિંગ સિસ્ટમ. મિત્રો 30 પ્રશ્નો પૂરા થઈ ગયા છે. જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો. ચાલો આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 31 નાનામાં નાનો યુનિટ કયો છે? ઓપ્શન એ બીટ, ઓપ્શન બી બાઇટ, ઓપ્શન સી વર્ડ, ઓપ્શન ડી ડબલ. પ્રશ્ન નંબર 31 સાચો જવાબ થશે આપણો એ બીટ. જો આગળ વધીશું. પ્રશ્ન નંબર 32 નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ઓપ્શન એ પ્રસ્તુતિ, ઓપ્શન બી યુટિલિટી, ઓપ્શન સી સિસ્ટમ, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો પ્રશ્ન નંબર 32 સાચો જવાબ થશે આપણો ડી આમાંથી એક પણ નહીં. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 33 MS વર્ડ એ ખાલી જગ્યા પ્રોગ્રામ છે. ઓપ્શન એ વર્ડ પ્રોસેસિંગ, ઓપ્શન બી પ્રેઝન્ટેશન, ઓપ્શન સિસ્ટમ, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 33 સાચો જવાબ થશે આપણો એ વર્ડ પ્રોસેસિંગ. મને મિત્રો જણાવજો પ્રેઝન્ટેશન એ કયા પ્રોગ્રામમાં ઉપયોગ થાય છે? ચાલો આગળ વધીશું. પ્રશ્ન 34 કીબોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળે છે જે F1 થી ચાલુ થાય છે? એ મિત્રો F ની કી હોય છે તે ઓપ્શન એ 8, ઓપ્શન બી 12, ઓપ્શન સી 14, ઓપ્શન ડી 16. પ્રશ્ન નંબર 34 સાચો જવાબ થશે આપણો મિત્રો બી 12. F1 થી F12 સુધી હોય છે જે 12 કી હોય છે ફંક્શન કીની. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 35 રેમ એટલે શું? રેમ એટલે શું? ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મેમરી, ઓપ્શન બી રીડ આફ્ટર મેમરી, ઓપ્શન સી રીડર એસેમ્બલ મેમરી, ઓપ્શન ડી રેન્ડમ અલાઇન મેમરી. પ્રશ્ન નંબર 35 સાચો જવાબ થશે આપણો મિત્રો એ રેન્ડમ એક્સેસ મેમરી, એટલે આ રેમનું ફૂલ ફોર્મ જ છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 36 રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે? ઓપ્શન એ સેકન્ડરી મેમરી, ઓપ્શન બી પ્રાથમિક મેમરી, ઓપ્શન સી બાહ્ય મેમરી, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો પ્રશ્ન નંબર 36 સાચો જવાબ થશે આપણો બી પ્રાથમિક મેમરી. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 37 નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? ઓપ્શન એ ગૂગલ, ઓપ્શન બી બિંગ, ઓપ્શન સી યાહુ, ઓપ્શન ડી મોઝિલા ફાયરફોક્સ. તો આપણો મિત્રો પૂછે સર્ચ એન્જિન નથી, તો પ્રશ્ન નંબર 37 ડી મોઝિલા. આ જે એક વેબ બ્રાઉઝર છે. આ ત્રણ સર્ચ એન્જિન છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 38 વેબ પેજને રિફ્રેશ કરવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ F4, ઓપ્શન બી F3, ઓપ્શન સી F2, ઓપ્શન ડી F5. પ્રશ્ન નંબર 38 સાચો જવાબ થશે આપણો ડી F5 મિત્રો શિફ્ટ પ્લસ F5 પેજ રિફ્રેશ કરી શકાય. ચાલો આગળ વધીશું. 39 કયું ચિહ્ન ઈમેલ આઈડીને બે ભાગમાં વહેંચે છે? ઓપ્શન એ હેશટેગ, ઓપ્શન બી @ ઓપ્શન સી ડોલરનું ચિહ્ન, ઓપ્શન ડી પર્સેન્ટેજ. તમે મિત્રો જોયું હોય તો ઈમેલ આઈડી તમને ખબર જ હશે. તો બે ભાગમાં વહેંચવા માટે શું વપરાય? @. તો પ્રશ્ન 39 સાચો જવાબ થશે આપણો બી. માની લો કોઈ ઈમેલ હોય તો
તો abc પછી gmail.com જે ઈમેલને બે ભાગમાં વહેંચી છે @ ચલો આગળ વધીશું પ્રશ્ન 40 આ પ્રશ્ન 40માં મિત્રો ટાઈપિંગ મિસ્ટેક હોવાથી આપણે સીધું કટ કરીને પેસ્ટ કરી દીધું છે સ્લાઇડ ચલો આગળ વધીશું નીચેના વાક્યમાં રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય આ ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન ચાલુ થઈ ગયા છે તો તમે કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા હોય તો મિત્રો ગુજરાતી વ્યાકરણના પણ ખાસ જોઈ લેજો સમાસ અલંકાર એ બધા ચલો આગળ વધીશું ઓપ્શન જોઈશું ઉપપદ સમાસ ઓપ્શન બી દ્વંદ સમાસ ઓપ્શન સી બહુવ્રીહી સમાસ ઓપ્શન ડી કર્મધારય સમાસ તો પ્રશ્ન નંબર 40માં સાચો જવાબ થશે આપણો એ ઉપપદ સમાસ ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 41 નીચેના શબ્દોની જોડણીમાંથી કઈ જોડણી સાચી છે તે જણાવો ઓપ્શન એ પત્રચેષ્ટા ઓપ્શન બી પત્રચેષ્ટા ઓપ્શન સી પત્રચેષ્ટા ઓપ્શન ડી પત્રચેષ્ટા તો પ્રશ્ન નંબર 41માં સાચો જવાબ થશે આપણો એ પત્રચેષ્ટા સાચી જોડણી છે ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 42 નીચે આપણે શબ્દોની સંધિમાંથી સાચી સંધિ જણાવો નિશ્ચિતની ઓપ્શન જોઈશે નિસ વત્તા ચિંત ઓપ્શન બી નિસ વત્તા ચિંત ઓપ્શન સી નિસ વત્તા ચિત ઓપ્શન ડી નિશ વત્તા ચિત તો પ્રશ્ન નંબર 42માં સાચો જવાબ છે મિત્રો આપણો એ નિસ વત્તા ચિંત ચલો આગળ વધીશું બોલો મિત્રો પ્રશ્ન નંબર 43 જોઈશું તો નીચેના વાક્યમાંથી કયું ભાગ વાક્ય નથી તો આમાં સાચો જવાબ છે આપણો બી કારણે હસવું આવ્યું ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 44 નીચે આપેલા શબ્દોમાંથી સાચો વિરુદ્ધાર્થી શોધીને લખો સમજણનો સાચો વિરુદ્ધાર્થી ઓપ્શન એ સમાજ ઓપ્શન બે સમજદાર ઓપ્શન સી ના સમજદાર ઓપ્શન ડી ગેરસમજ તો પ્રશ્ન નંબર 44માં સાચો જવાબ થશે મિત્રો ડી ગેરસમજણ ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 45 નીચે આપેલા શબ્દોમાંથી સાચો પર્યાય શબ્દ શોધીને લખો ખોબણનો સાચો પર્યાય શબ્દ ચલો ઓપ્શન જોઈશું ઓપ્શન એ ખાંભી ઓપ્શન બી ગુફા ઓપ્શન સી ઉભો ઓપ્શન ડી ઉશ્કેરો તો પ્રશ્ન 45માં સાચો જવાબ થશે મિત્રો બી ગુફા ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 46 નીચે આપેલા વાક્યનો છંદ ઓળખાવો લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તો ઓપ્શન જોઈશું યા ઓપ્શન એ ચોપાઈ ઓપ્શન બી સવૈયા ઓપ્શન ડી પૃથ્વી ઓપ્શન ડી મનોહર તો પ્રશ્ન 46માં સાચો જવાબ થશે મિત્રો એ ચોપાઈ સાચો જવાબ થશે ચોપાઈ ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 47 નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો જાદુઈ લાકડી તો ઓપ્શન એ જાદુ કરવું ઓપ્શન બી ચમત્કાર કરવો ઓપ્શન સી મંત્ર તંત્ર કે જાદુ ટોણા કરવા ઓપ્શન બી કામણ કરવું તો પ્રશ્ન 47નો સાચો જવાબ છે મિત્રો બી ચમત્કાર કરવો ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 48 નીચે આપેલા વાક્યનો અલંકાર ઓળખાવો જમીન પર પૃથ્વી વલ્લભનું શબ ચોંદાઈને રોટલો બની પડ્યું હતું ઓપ્શન એ ઉત્પ્રેક્ષા ઓપ્શન બી રૂપક ઓપ્શન સી અનન્વય ઓપ્શન ડી વ્યાજ સ્તુતિ પ્રશ્ન નંબર 48માં સાચો જવાબ છે મિત્રો બી રૂપક અલંકાર ચાલો આગળ વધીશું પ્રશ્ન 49 નીચે આપેલા શબ્દો સમૂહ માટે એક શબ્દ આપો પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તેવી રેખા ઓપ્શન એ ક્ષિતિજ ઓપ્શન બી સંધ્યા ઓપ્શન સી મેઘધનુષ્ય ઓપ્શન ડી સંધિકા પ્રશ્ન 49માં સાચો જવાબ છે મિત્રો એ ક્ષિતિજ ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર 50 બોય ડુ ધીસ ટાસ્ક પછી ખાલી જગ્યા ઓપ્શન જોઈશે યોર સેલ્વ્સ ઓપ્શન બી ધેમ સેલ્વ્સ ઓપ્શન સી ધેર સેલ્વ્સ ઓપ્શન ડી યોર સેલ્ફ તો પ્રશ્ન 50માં સાચો જવાબ છે મિત્રો એ યોર સેલ્ફ મિત્રો 50 પ્રશ્ન પૂરા થઈ ગયા છે અડધું પેપર પૂરું થઈ ગયેલ છે 2018નું પ્રશ્ન ત્યાં જો તમે વિડીયોમાં ન હો તો લેક્ચરને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર 51 સંજના ખાલી જગ્યા હર જર્નલ બાય નેક્સ્ટ વીક ઓપ્શન એ વિલ સબમિટ ઓપ્શન બી વિલ હેવ સબમિટેડ ઓપ્શન સી વિલ બી સબમિટેડ ઓપ્શન ડી ઇઝ સબમિટેડ તો પ્રશ્ન નંબર 51માં સાચો જવાબ છે મિત્રો બી વિલ હેવ સબમિટેડ ચાલો આગળ વધીશું પ્રશ્ન 52 ધ મેસેજ ખાલી જગ્યા ટુ ધ ડોક્ટર ઇન ટાઈમ ઓપ્શન એ ઇઝ સેન્ડિંગ બી will send ઓપ્શન સી was sending ઓપ્શન ડી is sent તો પ્રશ્ન નંબર 52માં જવાબ આવશે મિત્રો આપણો ડી is sent
ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 53. ધ બોય જમ્પ્ડ ખાલી જગ્યા ધ રિવર ફોર સ્વિમિંગ. ઓપ્શન એ 2, ઓપ્શન બી ઇન, ઓપ્શન સી ઇનટુ, ઓપ્શન ડી અંડર. તો પ્રશ્ન નંબર 53 માં સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી ઇનટુ. ધ બોય જમ્પ્ડ ઇનટુ ધ રિવર ફોર સ્વિમિંગ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 54. ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ટુ ખાલી જગ્યા યોરસેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ. ઓપ્શન એ પ્રિઝર્વ, ઓપ્શન બી સીઝ, ઓપ્શન સી પ્રિવેન્ટ, ઓપ્શન ડી હોટ. તો પ્રશ્ન નંબર 54 માં સાચો જવાબ છે મિત્રો આપણો એ પ્રિઝર્વ. ખાલી જગ્યામાં શું આવશે? પ્રિઝર્વ. તો ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ટુ પ્રિઝર્વ યોરસેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 55. ધ મેનેજર આસ્ક્ડ કવિતા ખાલી જગ્યા. તો ઓપ્શન જોઈશું. ઇફ શી હેડ રિજેક્ટેડ હિઝ પ્રપોઝલ. ઓપ્શન બી that she had rejected his proposal. Option C, if he has rejected her proposal. Option D, if she reject his proposal. તો પ્રશ્ન નંબર 55 માં સાચો જવાબ છે મિત્રો આપણો ઓપ્શન એ if she had reject his proposal. The manager asked Kavita if she had rejected his proposal. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 54. ખાલી જગ્યા hand has when the student rushed out of the class. ખાલી જગ્યામાં ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. ઓપ્શન એ as soon as the bell rings. ઓપ્શન બી no sooner did the bell ring. ઓપ્શન સી hardly had the bell rung. ઓપ્શન ડી when the bell rang. પ્રશ્ન નંબર 54 માં સાચો જવાબ છે મિત્રો આપણો સી hardly had the bell rung when the student rushed out of the class. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 57. રિયાન્જી ગણવાનું છે. વાક્ય આપે છે. પહેલું વાક્ય છે ઇન મોશન, બીજું છે ઓલ ધ મશીનરી, ત્રીજું વાક્ય છે હેઝ બીન સેન્ટ. તો આપણું ચોથું વાક્ય મિત્રો ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગયેલ છે. તો પ્રશ્ન નંબર 57 નો સાચો જવાબ છે મિત્રો આપણો ઓપ્શન બી 3, 1, 4, 2. મિત્રો પીડીએફ શેર કરે ટેલિગ્રામમાં જોઈ લેજો તમે. પ્રશ્ન નંબર 57 ચોથું સેન્ટેન્સ કયું છે તે. આનો સાચો જવાબ છે મિત્રો બી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 58. હવે પ્રાઇમ મિનિસ્ટર ખાલી જગ્યા રિસેન્ટલી ખાલી જગ્યા જાપાન. ઓપ્શન એ ઇઝ વિઝિટેડ અને બી ઓપ્શન બી ઇઝ વિઝિટ. ઓપ્શન સી હેવ વિઝિટેડ. ઓપ્શન ડી હેઝ અને વિઝિટેડ. તો પ્રશ્ન નંબર 58 માં સાચો જવાબ છે મિત્રો આપણો ડી હેઝ અને વિઝિટેડ. હવે પ્રાઇમ મિનિસ્ટર હેઝ રિસેન્ટલી વિઝિટેડ જાપાન. ચલો ક્લિયર છે. આગળ વધીશું. પ્રશ્ન નંબર 59. સબમિટ તો ખાલી જગ્યા. તો ઓપ્શન એ સરેન્ડર, ઓપ્શન બી કોલ, ઓપ્શન સી ગીવ અપ, ઓપ્શન ડી પીક. તો પ્રશ્ન નંબર 59 માં સાચો જવાબ છે મિત્રો આપણો ડી પીક. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 60. 30 સંતરા અને 75 સફરજનની કુલ ખરીદ કિંમત 510 છે. એક સફરજનની સરેરાશ ખરીદ કિંમત ₹2 હોય તો સંતરાની સરેરાશ ખરીદ કિંમત શોધો. તો ઓપ્શન જોઈશું. ઓપ્શન એ ₹10, ઓપ્શન બી 12, ઓપ્શન સી 14, ઓપ્શન ડી ₹8. તો મિત્રો ગણતરી કરવાની છે. આપણે સાઈડમાં ગણતરી કરી લઈશું. ચલો મિત્રો આપણે ગણતરી કરી લઈશું. તો આપણે ધારી લઈએ મિત્રો. ધારો કે એક સંતરાની ખરીદ કિંમત x છે અને સફરજનની ખરીદ કિંમત y છે. હા આપણે 30 સંતરા અને 75 સફરજનની કિંમત 510 છે. તો 30x વત્તા સફરજન માટે y લીધું છે 75y બરાબર કુલ કિંમત આપી છે 510. આ સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે એક સફરજનની સરેરાશ કિંમત આપણને ખરીદ કિંમત આપી છે 2. તો આપણે શું લઈશું? y બરાબર 2, કારણ કે આપણે સફરજન માટે y લીધું છે. તો y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીશું. તો 30x પ્લસ 75 કૌંસમાં 2 એટલે 75 ગુણ્યા 2 ડાયરેક્ટ કરી નાખીએ આપણે મિત્રો. તો 75 ગુણ્યા 2 કરશો તો 150 આવશે અને બરાબર 510 તો હતા જ. તો આ 150 ને આપણે પહેલી બાદ લઈ જઈએ તો માઇનસ થશે
તો 30x માંથી 510, 30x બરાબર 510 માઇનસ 150, તો 30x બરાબર 510 માંથી 150 કાઢશો એટલે 360 વચ્ચે. તો હવે x ને કરતા કરી દઈએ, તો x બરાબર 360 ભાગ્યા 30, અથવા 30 ગુણ્યા 12 કરશો એટલે 360 આવશે. તો x બરાબર આપણો સાચો જવાબ થશે 12. જે સંતરાની ખરીદ કિંમત છે x બરાબર 12, તો આપણો સાચો જવાબ થશે બી. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 61 સાદું રૂપ આપ્યું છે મિત્રો, સોલ્વ કરવાનું છે. તો તેના ઓપ્શન જોઈશું. 7 1 upon 2, ઓપ્શન બી. 8 into 1/2, ઓપ્શન સી. 7 ગુણાંક 1/4 અને ઓપ્શન ડી 8 ગુણાંક 1/4. તો આપણે સાઈડમાં ગણતરી કરી લઈશું મિત્રો. ચાલો વચ્ચે જ ગણતરી કરી દઈશું. તો 49 ભાગ્યા 4 એમનેમ રાખીશું, અને કૌંસમાં 11 માઇનસ 2 એમનેમ રાખીશું. હવે આપણે આનું સાદું રૂપ આપીશું મિત્રો, કૌંસનું, નાના કૌંસનું. તો અહીંયા મિત્રો છેદમાં 9/4 છે અને -3/2 છે. આપણે લસા સરખો કરી નાખીશું. તો અહીંયા 2 વડે ગુણી દઈશું અને ઉપર નીચે 2 વડે ગુણી દઈશું, એટલે 9/4 -3 ગુણ્યા 6/4. લસા સરખો થઈ ગયો મિત્રો. તો 49/4 કૌંસમાં 11 માઇનસ 2. હવે આનું સાદું રૂપ આપીશું. તો 9 6 જાય તો 3/4. નાનો કૌંસ કાઢી નાખીએ મિત્રો. હવે આગળ 49/4. હવે મિત્રો આનો લસા સરખું કરી દઈશું. તો આને 2 વડે ગુણી દઈશું, તો નીચે છેદમાં લસા 4 થઈ જશે, તો 2 વડે. તો 11 દુ 22/4 -3/4. હવે 49/4, 22 માંથી 3 જાય તો કેટલું વધે? 19/4. હવે ચગડીયો કૌંસ નીકળી જશે. તો આપણે અહીંયા આવે 49/4 માઇનસ 19/4. આનું સાદું રૂપ આપશો તો મિત્રો 30/4 આવશે, અને છેદ ઉડાડશો એટલે 15 દુ 30, 2 દુ 4, 15/2. આપણો સાચો જવાબ થશે. અહીંયા તમે ભાગાકાર કરશો એટલે 7/1/2 સાચો જવાબ થશે, જે ઓપ્શન એ સાચો જવાબ છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 62 ગુણોત્તરને પ્રમાણનો આપે છે. a/b બરાબર 3/4 અને b/c બરાબર 6/5 હોય તો a/c શોધવાનું છે. ઓપ્શન જોઈશું. 3/5, ઓપ્શન બી 9/10, ઓપ્શન સી 6/5, ઓપ્શન ડી 9/6. મિત્રો ગણતરી કરી દઈશું આપણે a/b/c પ્રમાણે. પહેલા a/c શોધવાનો છે. તો a/b/c, તો a/b આપે છે 3/4, અહીંયા 4 આવી અહીંયા જશે, અને b/c આપે છે 6/5, અને આ 6 અહીંયા આવશે. હવે ગુણાકાર કરી દઈશું. 6 × 18, 6 × 24, 5 × 20. આપણને માગે છે a/c 18 અને 20 નો ગુણોત્તર. તો 18 અને 20 નો ગુણોત્તર થશે, છેદ ઉડાડશો મિત્રો, 18 અને 20 માં કોમન કાઢશો તો 9/10 ગુણોત્તર આવશે. તો ઓપ્શન બી 62માં ઓપ્શન બી સાચો જવાબ થશે, બી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 63 બે પાઇપ એ અને બી અનુક્રમે 10 કલાક અને 15 કલાકમાં ટાંકી ભરી શકે છે. જો બંને પાઇપ એક સાથે ચાલુ થાય તો ટાંકી ભરવા માટે જરૂરી સમય ગણો. ઓપ્શન એ 5 કલાક, ઓપ્શન બી 6 કલાક, ઓપ્શન સી 4 કલાક, ઓપ્શન ડી 8 કલાક. આપણે મિત્રો સૂત્ર છે, આ નળની ટાંકીના પ્રશ્ન છે. આપણે એક સૂત્ર યાદ રાખીશું. સૂત્ર બરાબર બંને ટાંકી જો એક સાથે ભરવાનું ચાલુ થાય તો એના માટે xy/x + y, ઉપર xy નો ગુણાકાર અને નીચે x + y સરવાળો કરીશું. તો આપણને 10 કલાક ટાંકી એ માટે, પાઇપ એ માટે, અને પાઇપ બી માટે 15 કલાક. તો 10 × 15 ભાગ્યા 10 + 15. ઉપરની નંબર દઈશું 10 × 15, અને નીચે આવશે 10 + 15 એટલે 25.
હવે છેદ ઉડાડશું 5, અહીંયાથી ઉડશે 3, અહીંયા જશે 5 દુ 10, આપણો સાચો જવાબ થશે 6 કલાક લાગી. તો આપણો સાચો જવાબ થશે બી 63મો પ્રશ્નમાં બી 6 કલાક. તમે આ મિત્રો સૂત્ર યાદ રાખજો જો બંને પાઇપ એક સાથે ચાલુ થાય તો. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 64. રમણ 10 કિલોમીટર કલાકની ઝડપે સાયકલ ચલાવી સ્કૂલે જાય તો 6 મિનિટ મોડો પહોંચે છે. 12 કિલોમીટર કલાકે જાય તો 9 મિનિટ વહેલો પહોંચે છે. તો ઘરથી સ્કૂલનું અંતર કેટલું? તો પ્રશ્ન ઓપ્શન જોઈશું. ઓપ્શન એ 10 કિલોમીટર, ઓપ્શન બી 16 કિલોમીટર, ઓપ્શન સી 12 કિલોમીટર, ઓપ્શન ડી 15 કિલોમીટર. આપણને ખબર છે મિત્રો, અંતર બરાબર સૂત્ર યાદ રાખવાનું, ઝડપનો ગુણાકાર ભાગ્યા ઝડપનો તફાવત અને ગુણ્યા સમયનો તફાવત. અંતર શોધવા માટેનું છે. તો આપણે ઝડપ આપી છે 12 કિલોમીટર પર કલાક અને 10 કિલોમીટર પર કલાક. હવે ઝડપનો તફાવત, તો ઝડપનો તફાવત 12 - 10 અને સમયનો તફાવત 6 મિનિટ અને 9 મિનિટ. (15/60) અને કિલોમીટર અને કિલોમીટર પર કલાકમાં આપી છે તેને 9 મિનિટને કલાકમાં ફેરવ્યું છે મિત્રો, એટલે 15/60. તો આનું સાદુરૂપ આપશું આપણે 12 × 10, 12માંથી 10 જાય તો 2 ગુણ્યા 15/60. આનો સાચો જવાબ છે મિત્રો 15 કલાક. જો સાદુરૂપ આવે 15 ચોક 60, 4 તરી 12 અને 2 તરી 6 અને 5 હતા. તો સાચો જવાબ થશે મિત્રો 15 કલાક. ચલો ઓપ્શન ડી, 64માં ઓપ્શન ડી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 65. ફ્રેન્ડ્સ શબ્દને અનુસરતો અલગ પડતો શબ્દ શોધો. આ પ્રશ્ન મિત્રો રદ થયેલું છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 66. રિઝનિંગ ચાલુ થઈ ગયું છે. લાયોનેસ માટે આપે છે સ્ટાર, પ્રશ્નચિહ્ન, હેશટેગ, @5 અને $, આપે છે તરીકે, અને મેન તરીકે તીર આપે છે, પાયનું ચિહ્ન, @ આપે છે. તો મિશનને કઈ રીતે ઓળખી શકાય? આપણો મિત્ર આ મિશન એમ માટે જોવાનું છે. તો એમ માટે આપી છે ઊભો તીર આપી છે, તો આ ઊભું તીર થશે. પછી આઈ માટે, તો આઈ માટે અહીંયા આપી છે, આઈ અહીંયા છે, તો ત્રીજા નંબરનું છે, તો ત્રીજા નંબર 5 હેશટેગ છે. પછી એસ માટે જોઈશું, તો એસ છેલ્લે છે, એસ માટે $, છે, 2 એસ છે એટલે $. પછી આઈ માટે હમણાં જોયું હતું હેશટેગ. પછી ઓ માટે પ્રશ્ન ચિહ્ન અને એન માટે @. તો આવું કોઈ હોય તો આપણે જવાબ શોધીશું. પ્રશ્ન 66માં સાચો જવાબ થશે મિત્રો એ, હેશટેગ, તીર, હેશટેગ $, હેશટેગ @, પ્રશ્ન ચિહ્ન અને @. સાચો જવાબ થશે એ. આગળ વધીશું. ચલો મિત્રો પ્રશ્ન નંબર 67. નીચે આપેલા આંકડાકીય શ્રેણીમાં એવી બેકી સંખ્યાઓ શોધો જે એકી અંકોને આગળ હોય પરંતુ જેમની તુરંત પાછળ બેકી ન હોય. તો આ મિત્રો સંખ્યા આપેલી છે આપણો, એવી સંખ્યા શોધવાની છે જેની એકી અંકોની આગળ હોય પણ જેમની પાછળ બેકી અંક ન હોય. તેના ઓપ્શન જોઈશું. ઓપ્શન એ 1 પણ નહીં, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2, ઓપ્શન સી ડી 3. આપણે એવી અંક શોધવાનું છે મિત્રો. તો 1 8 થશે, આ 8, પછી 6 થશે જે બેકી નથી પાછળ, અને બીજા 5 3 2 9 8 7 અને 8. તો પ્રશ્ન નંબર 67માં સાચો જવાબ થશે ડી,
આવી સંખ્યાઓ કેટલી છે? 8, 6 અને 8. એવી બેકી સંખ્યા શોધવાની છે મિત્રો. 8, 6 અને 8. એવી કેટલી સંખ્યાઓ છે? 3. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 68. આ પ્રશ્ન મિત્રો રદ થયેલો છે, જેથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 69. વેન આકૃતિમાં ડોક્ટરની સંખ્યા શોધો જે ખેલાડીઓ પણ છે અને કલાકાર પણ છે. તો મિત્રો આકૃતિ પરથી જવાબ આપવાનો છે. ડોક્ટરની સંખ્યા શોધવાની છે જે ખેલાડીઓ પણ છે અને કલાકાર પણ છે. આપણે જોઈશું ખેલાડીઓ માટે આપણે આપ્યું છે વર્તુળ અને કલાકાર માટે આપ્યું છે લંબચોરસ. તો આપણે શું માંગે છે? ડોક્ટરની સંખ્યા શોધવાની છે જે ખેલાડી પણ છે અને કલાકાર પણ છે. આપણે જોઈશું ખેલાડી માટે વર્તુળમાં છે 4, 4, 5, 6 અને 7 ખેલાડીઓ છે. અને કલાકાર માટે 1, 6, 1, 6, 7 અને 3. તો એ બંને હોય, ખેલાડી પણ હોય અને કલાકાર પણ હોય. તો આ વર્તુળમાં આ 4 તો નહીં જ આવે, કારણ કે એ કલાકાર નથી. આ 5 છે, 5 ડોક્ટર્સ છે પરંતુ તે કલાકાર નથી. અને 6 છે તે ખેલાડી પણ પણ કલાકાર નથી. તો આપણો સાચો જવાબ થશે મિત્રો 7. તો પ્રશ્ન 69 સાચો જવાબ થશે આપણો ડી 7. ક્લિયર છે મિત્રો? ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 70. નીચેના પૈકી કયો ચેતાકોષનો મહત્વનો ઘટક નથી? આ પ્રશ્ન મિત્રો જીકેના ચાલુ થઈ ગયા છે. ઓપ્શન એ શિખાતંતુ, ઓપ્શન બી અક્ષતંતુ, ઓપ્શન સી કોષકાય, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો પ્રશ્ન 70 સાચો જવાબ થશે મિત્રો સી કોષકાય. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 1. ઓપ્શન એ 71. મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી બિહાર, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. આ પ્રશ્ન મિત્રો રદ થયેલ છે કારણ કે ઓપ્શનમાં ભૂલ હોવાને કારણે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 72. પણ મિત્રો રદ થયેલ છે. ચાલો આગળ વધીશું મિત્રો. પ્રશ્ન નંબર 73. ઉત્તરાયણ મહોત્સવ ક્યાં ઉજવાય છે? ઓપ્શન એ મોઢેરા, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી ચાંપાનેર, ઓપ્શન ડી ધોરડો અને કચ્છ. તો પ્રશ્ન નંબર 73 સાચો જવાબ છે મિત્રો એ મોઢેરામાં. મોઢેરા ક્યાં આવ્યું મિત્રો જણાવજો મને કોમેન્ટ. ચાલો આગળ વધીશું. 1 મિનિટ મિત્રો. પ્રશ્ન નંબર 74. 69 પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ કયા શહેરમાં કરી? 69 પ્રજાસત્તાક ઉજવણી. ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી પાલનપુર, ઓપ્શન ડી મહેસાણા. પ્રશ્ન નંબર 74 સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ડી મહેસાણા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 75. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ક્યારે શરૂ થાય? ઓપ્શન એ 1 મે 2016, ઓપ્શન બી 1 માર્ચ 2017, ઓપ્શન સી 1 જૂન 2015, ઓપ્શન ડી 1 ફેબ્રુઆરી 2018. પ્રશ્ન 75 સાચો જવાબ છે મિત્રો એ 1 મે 2016. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 76. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન એ ઓખા, ઓપ્શન બી ભાણવડ, ઓપ્શન સી ખંભાળિયા, ઓપ્શન ડી દ્વારકા. તો પ્રશ્ન 76 સાચો જવાબ છે મિત્રો સી ખંભાળિયા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 77. 58 ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી મોડાસા, ઓપ્શન સી ભુજ, ઓપ્શન ડી ભરૂચ. તો પ્રશ્ન 77 સાચો જવાબ છે મિત્રો ડી ભરૂચમાં. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 78. સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાંથી કરાવ્યો હતો? ઓપ્શન એ ભુજડી કચ્છ, ઓપ્શન બી ખેડબ્રહ્મા સાબરકાંઠા, ઓપ્શન સી શામળાજી અરવલ્લી, ઓપ્શન ડી સાણંદ અમદાવાદ. તો પ્રશ્ન નંબર 78 સાચો જવાબ છે એ ભુજડી કચ્છ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 79. દેશના કાળમાળખા અમૂલ પરિવર્તન લાવનાર જીએસટી બિલ ક્યારથી અમલમાં આવ્યો? ઓપ્શન એ 1 એપ્રિલ 2017, ઓપ્શન બી 1 માર્ચ 2017, ઓપ્શન સી 1 જુલાઈ 2017, ઓપ્શન ડી 1 જુલાઈ 2018. પ્રશ્ન નંબર 79 સાચો જવાબ છે 1 જુલાઈ 2017 થી અમલમાં આવ્યો. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 80.
બંસીલાલ વર્મા નામના ગુજરાતના કાર્ટૂનિસ્ટ કયા નામે જાણીતા છે? ઓપ્શન એ ચકોર, ઓપ્શન બી નારદ, ઓપ્શન સી શેખ ચલ્લી, ઓપ્શન ડી આચાર્ય. તો પ્રશ્ન 80 માં સાચો જવાબ છે એ ચકોર તરીકે જાણીતા છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 81. ગંગાના પ્રવાહનો એક ફાંટો પશ્ચિમ બંગાળમાં ભગીરથી હુગલી નામે ઓળખાય છે, જ્યારે બીજો ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે ત્યારે કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ મેઘના, ઓપ્શન બી ગંગા, ઓપ્શન સી પદ્મા, ઓપ્શન ડી જમુના. પ્રશ્ન નંબર 81 માં સાચો જવાબ છે સી પદ્મા. ચલો મિત્રો આગળ વધીશું. પ્રશ્ન 82. કયું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી મથુરા, ઓપ્શન ડી સી અમૃતસર, ઓપ્શન ડી અંબાલા. તો પ્રશ્ન 82 માં સાચો જવાબ છે મિત્રો ડી અંબાલા. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 83. પૃથ્વીની સપાટીથી ઊંચે જતા સરેરાશ 1000 મીટર તાપમાન કેટલું ઘટે છે? ઓપ્શન એ 6.5 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન બી 7.5 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન સી 5.5 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન ડી 7 ડિગ્રી સેલ્સિયસ. તો પ્રશ્ન 83 માં સાચો જવાબ છે મિત્રો એ 6.5 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 84. બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે? ઓપ્શન એ 2001 કિલોમીટર, ઓપ્શન બી 111 કિલોમીટર, ઓપ્શન સી 121 કિલોમીટર, ઓપ્શન ડી 100 કિલોમીટર. તો પ્રશ્ન 84 માં સાચો જવાબ છે મિત્રો બી 111 કિલોમીટર હોય છે બે અક્ષાંશો વચ્ચે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 85. 22 એપ્રિલ કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? ઓપ્શન એ વિશ્વ વન દિવસ, ઓપ્શન બી વિશ્વ પૃથ્વી દિવસ, ઓપ્શન સી વિશ્વ જળચર દિવસ, ઓપ્શન ડી વિશ્વ પ્રાણી દિવસ. તો પ્રશ્ન નંબર 85 માં સાચો જવાબ છે મિત્રો વિશ્વ પૃથ્વી દિવસ. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 86. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિ નોંધાઈ છે, જે પૈકી કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે? ઓપ્શન એ 18,512, ઓપ્શન બી 81,521, ઓપ્શન સી 18,521, ઓપ્શન ડી 81,251. તો પ્રશ્ન 86 માં સાચો જવાબ છે મિત્રો ડી 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળી છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 87. એશિયાઈ સિંહોની સંરક્ષણ માટેની સિંહ પરિયોજના ગીરમાં ક્યારથી શરૂ થઈ? ઓપ્શન એ 1972, ઓપ્શન બી 1969, ઓપ્શન સી 1986, ઓપ્શન ડી 2001. તો પ્રશ્ન નંબર 87 માં સાચો જવાબ છે મિત્રો એ 1972 સિંહ માટે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 88. નીચેનામાંથી કયું વિધાન ખોટી વિગતો દર્શાવે છે? ઓપ્શન એ સી ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, ઓપ્શન બી સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, ઓપ્શન સી જંગલી ભેંસ ડાંગ જિલ્લાના ગીર જંગલોમાં જોવા મળે છે, ઓપ્શન ડી ચિત્તા ગુજરાતના જંગલોમાં જોવા મળતા નથી. તો પ્રશ્ન નંબર 88 માં સાચો જવાબ છે સી જંગલી ભેંસ ડાંગ જિલ્લા ગીર જંગલોમાં જોવા મળી છે. આ વિધાન ખોટું છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 89. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલ છે? ઓપ્શન એ કૃષ્ણા, ઓપ્શન બી તુંગભદ્રા, ઓપ્શન સી દામોદર, ઓપ્શન ડી કાવેરી. તો પ્રશ્ન નંબર 89 માં સાચો જવાબ છે મિત્રો ડી કાવેરી કૃષ્ણરાજ સાગર બંધ પર યોજના છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 90. ચલો મિત્રો આજનો પ્રશ્ન 90 થઈ ગયા છે 2018 પરીક્ષાના. જો તમે ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને મિત્રો સુધી શેર કરી દેજો. ચલો 90 જોઈશું. ક્રાયોલાઇટ નામનું ખનિજ વિશ્વમાં માત્ર ખાલી જગ્યામાં મળી આવે છે? ઓપ્શન એ સોમાલીલેન્ડ, ઓપ્શન બી ગ્રીનલેન્ડ, ઓપ્શન બી ટાસ્માનિયા, ઓપ્શન ડી બલુચિસ્તાન. પ્રશ્ન 90 માં સાચો જવાબ છે મિત્રો બી ગ્રીનલેન્ડમાં ક્રાયોલાઇટ નામનું ખનિજ મળી આવે છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન 1. નીચેના પૈકી કયું વિધાન ભવાઈ સંદર્ભે સાચું નથી? તો ઓપ્શન એ 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે, ઓપ્શન બી ભૂંગર વાદ્ય સાથે ભજવાતું સંગીત પ્રધાન નાટક છે, ઓપ્શન સી અચાઈ ઠાકર દ્વારા તેની શરૂઆત કરાઈ, ઓપ્શન ડી ભવાઈના પાત્રો જવનિકા નામના પડદાની પાછળથી પ્રવેશ કરે છે. તો પ્રશ્ન 91 માં સાચો જવાબ છે મિત્રો આપણો ડી. આ વિધાનો સાચા છે પરંતુ આ વિધાન એક ખોટું છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 92. તુતવાક્યમ, કર્ણબાર અને ઉર્ભવ નાટકના રચયિતા કોણ હતા? ઓપ્શન એ મહાકવિ ભાસ, ઓપ્શન બી મહાકવિ કાલિદાસ, ઓપ્શન સી ભરતમુનિ, ઓપ્શન ડી બાણભટ્ટ. તો પ્રશ્ન નંબર 92 માં સાચો જવાબ છે મિત્રો એ મહાકવિ ભાસ. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 3. ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે જાણીતું બનેલ વિદ્યા કેન્દ્ર કયું હતું? ઓપ્શન એ વલભી,
ऑप्शन बी वाराणसी काशी, ऑप्शन सी नालंदा, ऑप्शन डी तक्षशिला। तो प्रश्न 3 में साचो जवाब छे मित्रों बी वाराणसी। चलो आगे वधीशुं। प्रश्न 4 चांपानेरनी स्थापत्य कला અને ऐतिहासिक महत्व ध्याने लई कई सालमां યુનેસ્કો વૈશ્વિક વારસામાં સમાવ્યું? ऑप्शन જોઈશું। ચાંપાનેરની વાત કરી છે। ऑप्शन ए 2001, ऑप्शन बी 2008, ऑप्शन सी 2004, ऑप्शन डी 2014। तो विश्व चांपानेरने યુનેસ્કોમાં तो प्रश्न नंबर 54 में साचो जवाब छे मित्रों सी 2004 में समावेश करवामां आव्यो। चलो आगे वधीशुं। प्रश्न नंबर 55 नंदा भद्रा जया અને વિજય શેના પ્રકારો છે? ઓપ્શન એ સંગીતના રાગના પ્રકારો, ઓપ્શન બી વાદ્યના તાલના પ્રકારો, ઓપ્શન સી નાટકના આવતા ભાવના પ્રકારો, ઓપ્શન ડી વાવના પ્રકાર। તો મિત્રો 4 પ્રકાર છે જે નંદા ભદ્રા જયા અને વિજયા એ વાવના પ્રકાર છે। તો પ્રશ્ન નંબર 55 માં સાચો જવાબ છે ડી। ચાલો આગળ વધીશું। 96 પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું? ऑप्शन ए 24 मार्च 1760, ऑप्शन बी 16 जान्युआरी 1747, ऑप्शन सी 23 जून 1757, ऑप्शन डी 22 फेब्रुआरी 1764। तो प्रश्न नंबर 96 में साचो जवाब है मित्रों सी 23 जून 1757। चलो आगे वधीशुं। प्रश्न नंबर 97 भारतना चंद्रनगर, मही, कराईकल, पोंडुचेरी जेवा प्रदेशों पर कई यूरोपियन प्रजानुं आधिपत्य हतुं? ऑप्शन ए फ्रेंच, ऑप्शन बी पोर्टुगीज, ऑप्शन सी अंग्रेज, ऑप्शन डी डच। तो प्रश्न नंबर 97 में साचो जवाब है मित्रों फ्रेंचोनुं आधिपत्य हतुं। चलो आगे वधीशुं। प्रश्न नंबर 98 संयुक्त राष्ट्रनुं कार्यालय क्या आवेलुं छे? ऑप्शन ए शिकागो, ऑप्शन बी न्यूयॉर्क, ऑप्शन सी पेरिस, ऑप्शन डी हेग। तो प्रश्न नंबर 98 में साचो जवाब है मित्रों न्यूयॉर्क में संयुक्त राष्ट्रनुं कार्यालय क्या आवेलुं छे? न्यूयॉर्क। चलो आगे वधीशुं। प्रश्न नंबर 99 दांडीकूच दरमियान गांधीजी तथा तेमना साथीदारोए कुल केटला दिवसनी पदयात्रा करी हती? ऑप्शन ए 21 दिवस, ऑप्शन बी 28 दिवस, ऑप्शन सी 29 दिवस, ऑप्शन सी 24 दिवस। तो प्रश्न नंबर 99 में साचो जवाब है मित्रों डी 24 दिवसनी पदयात्रा करी हती। चलो आगे वधीशुं। आजनो छेल्लो क्वेश्चन जीएसआरटीसी कंडक्टर परीक्षा 2018 गांधीजी आध्यात्मिक गुरु कोण हता? ऑप्शन ए गोपाल कृष्ण गोखले, ऑप्शन बी श्रीमद राजचंद्र, ऑप्शन सी बाल गंगाधर टिळक, ऑप्शन डी साकरिया स्वामी। तो प्रश्न 100 में साचो जवाब है मित्रों डी बी श्रीमद राजचंद्र। चलो मित्रों आज 100 प्रश्नों कम्प्लीट थई गया है। 2018 आ पूछायेला है 100% पूछायेला प्रश्नों है। जो तमे चेनल में नवा हो तो सब्सक्राइब कर लेजो चेनल ने અને पीडीएफ माटे आपणे टेलिग्राम चेनल जॉइन कर लेजो जेनो ओरिजिनल पेपर पण मूकवामां आवशे અને આ पीपीटी पण फरजियात मूकवामां आवशे। चलो थैंक यू। મળીએ મિત્રો નેક્સ્ટ એપિસોડમાં।